दुनिया में कितना गम है, मेरा गम कितना कम है। लोगों का गम देखा तो मैं अपना गम भूल गया। दुनिया में कितना गम है, मेरा गम कितना कम है। कोई एक हजारों में शायद ही खुश होता है, कोई किसी को रोता है, कोई किसी को रोता है। दुखिया सारा आलम है, मेरा गम कितना कम है। लोगों का गम देखा तो मैं अपना गम भूल गया। મિત્રો, કવિ આમાં એવું કહેવા માગે છે કે દુનિયા में कितना गम है, फिर भी ये मेरा गम कम है। એટલે મિત્રો જો આજે 29 તારીખ 9મો મહિનો અને આપણે માંડવી ઉપાડેલી હતી ભાઈ। ટૂંકમાં કવિની કલ્પનામાં એ કહેવા માગે છે કે આ 2 વીઘા અને બીજી એક 15 વીઘાની વાડી આપણે ઉપાડેલી હતી, તો 17 વીઘા મગફળી આપણે ઉપાડેલી છે। અને જોવો આ પાથરા એને તારે મસ્ત મજાના પાણીમાં રમે છે, એટલે એને આપણે રમવા દઈએ। 17 વીઘાનો ચારો ફેલ થાય કે હવે આને કાઢવાનો જેદી ટાઈમ આવે તેદી કાઢશું। પણ આમાં કવિ એવું કહેવા માગે છે મિત્રો કે આપણે જે આ તકલીફ છે એને બદલે દુનિયામાં આવી તકલીફો ઝાઝી છે। તો જે ખેડૂત ભાઈઓને ભગવાન ન કરે તમારી સાથે પણ આવું થાય, પણ જો આવું થઈ ગયું હોય તો નકરી મજા કરજો, ગીત ગાજો, ટેઢે આવીને જોજો ક્યાંય પાથરા તણાઈ નથી ગયા ને। થોડુંક અઘરું છે આ, પણ એટલા માટે જ મેં મારા ખેતરનો વિડીયો બનાવ્યો છે મિત્રો। એટલે ખેડૂત ભાઈઓ માટે આવો એક બેસ્ટ મેસેજ કે કુદરતી આફત ગમે તેવી આવે એમાં નકરો આનંદ જ કરવો। જ્યારે આપણે પાણીની જરૂર હતી ને વરસાદ આવતો તો આપણે મજા આવતી, અત્યારે એની રીતે વરસાદ આવ્યો તો આપણને તકલીફ થાય ભાઈ, એવું ન હાલે, બરાબર? એટલે મજા કરજો, આનંદ કરજો, અને જ્યારે આ મગફળી નીકળે ત્યારે કાઢશું। થેન્ક યુ।